અમદાવાદ જિલ્લાના ધોલેરા સર વિસ્તારમાં પીપળી ગામની જમીનમાં ભળતા નામ હોવાનો ફાયદો ઉઠાવી કેટલાક લોકોએ ખોટી રીતે વારસાઈ કરી પીપળીની જમીનમાં વારસદાર તરીકે નામો ચડાવવાનો કારસો રચ્યો હતો। જે સંદર્ભે અરજદાર દ્વારા ધંધુકા પ્રાંત કચેરી ખાતે અરજી કરાઈ હતી, જેમાં પ્રાંત અધિકારી વિદ્યાસાગર દ્વારા અરજદારની તરફેણમાં હુકમ કરી ખોટા નામો હટાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું। ખોટી રીતે જમીનમાં વારસાઈ કરી નામો દાખલ કરવાનો કિસ્સો બહાર આવતા ધોલેરા પંથકમાં ખળભળાટ મચ્યો છે। ધોલેરાના પીપળીની ખાતા નંબર 1148, રેવન્યુ સર્વે નંબર 570, જૂનો સર્વે નંબર 616/1 તથા 2/1 વાળી જમીન તળશીભાઈ કાનાભાઈના નામે ચાલે છે, જ્યારે તળશીભાઈ માથુરભાઈ ગોગલા ખાતે મરણ જતા નામો મળતા કૌભાંડીઓએ ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી ખોટી વારસાઈ બતાવી પીપળીની તળશીભાઈ કાનાભાઈ વાળી જમીનમાં સાચા સીધી લીટીના વારસા હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે નામો દાખલ કરવા બાબતે પ્રેમજીભાઈ તળશીભાઈએ ધંધુકા પ્રાંત અધિકારીની કચેરીમાં ફરિયાદ કરી હતી। જે બાબતે પુરાવા અને તપાસ બાદ પ્રાંત અધિકારી વિદ્યાસાગરે હુકમ કરતા જણાવ્યું કે અરજદાર પ્રેમજીભાઈ દ્વારા કરાયેલ ફરિયાદ અરજી ગ્રાહ્ય રાખી ખોટી રીતે દાખલ કરેલા નામો હટાવવાનો હુકમ કર્યો હતો। જીડીસી ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા।